આવ્યા જય સ્વામિનારાયણ ઉભા રહેજો કાંઈ વાંધો નહીં. જય સ્વામિનારાયણ. આજે જયશ્રીનું એડમિશન આવ્યું છે લીંબડીથી ને એના પપ્પાની બિચારા મજૂરી કામ કરે છે અને છોકરીને ભણવાનું ઓછ છે 7મા ધોરણમાં. આપણે એમને એડમિશન આપ્યું છે અને આનંદ થયો કે આજે આપણે હનુમાન જયંતિ હનુમાન દાદાનો દિવસ છે અને હું બહુ જ માનું એમ સાળંગપુર દાદાને. અને આજે દીકરીનું એડમિશન આવ્યું છે. બિચારા વાયા આવ્યા અચાનક જ બધું લઈને. મેં કીધું ના, આ દીકરીઓ માટે તો ભણવાનું છે. અને તાર કપડાં કેમ તૂટી ગયા? તને આપું આજે કપડાં મસ્ત? કેમ આપી શું જો મસ્ત તું પહેરજે હો, હું તને હમણાં આપું. એક મિનિટ, આમને લઈ લે. આમને આવતી રહે, આંટી પાસે આવતી રહે. એની પાસે જ બધાને રહેવાનું જ પછી. કાંઈ ભલે હો, વાંધો નહીં, ભણાવશું અમે તમ તારે. અહીંયા મારી પાસે શું ભણવું તાર? હે શું ભણવું? ડરવાનું નહીં, બોલવાનું મારજે. એ તો બોલશે દાદા, ઉભા રહ્યો. કેટલા શું ભણવું છે? 7મું. તાર શું બનવું શું છે? એમ નહીં, એ તો વિષય થયો. તારે બનવું શું છે? તારે ડોક્ટર બનવું, પોલીસ બનવું, ટીચર બનવું, શું બનવું? કે મારે જેમ સમાજ સેવા કરવી? શું બનવું શું છે તારે? હે સમાજ સેવા કરવી? વાહ ભાઈ વાહ, એવું કરીશ. સરસ. તને અત્યારે કયો વિષય વધારે ગમે ભણવા? હે ગુજરાતી. તો તારે મને શીખવાડવું પડશે. મને ગુજરાતી બહુ ઓછું આવડે છે. મને લખવામાં બહુ ગુજરાતી ભૂલ થાય, તો તારે મને શીખવાડવું પડશે હો. તું મને શીખવાડજે, હું તને શીખવાડીશ. તને આ ગમશે? હે ભલે, નાના ભણાવશું. અને તને અત્યારે મસ્ત કપડાં આપું. આ જો હો, તને સરસ આપું. તમ તારે આપણે કાંઈ તૂટલા કપડાં પહેરા શરમાવાનું નહીં, ભણવાનું મસ્ત. તને હું આજે મસ્ત કપડાં આપું હો. આજ શું છે ખબર હે તને? શું છે આજે? હે તારો અવાજ મને ધીમો ધીમો નહીં, મારા જેટલું જોશથી બોલવાનું. શું? હનુમાન જયંતિ. તું દર્શન કરવા જા મંદિરે? નથી જાતી? 1 મિનિટ દાદા, હું એને તું જા દર્શન કરવા. તો હવે જઈશ. સરસ. અહીંયા આવ. જો આમ બધાને જય સ્વામિનારાયણ કહી દે. બધાને જય સ્વામિનારાયણ કહી દે. તને અહીં ગમશે ભણવું? આજે પછી જ્યાં મંદિર હોય ને હનુમાન દાદાનું, ત્યાં દર્શન કરતી જાજે હો. પછી તું માગજે, હનુમાન દાદાને કહેજે કે મારે ભણવું છે. પછી તારા જે પણ સપના હોય ને બધું કહેજે હો. ઉષાબેન 5 નંબરનો રૂમ ખોલીને અને કપડાં દો મસ્ત પહેરવાના. હવે અહીં રોકાઈ જવું આજથી? તો હે આમને આવું હે રોકાઈ જવું આજથી? તો કેટલી તારીખે? પહેલી તારીખે 6ઠા મહિના ત્યારે આવીશ. હા, રિઝલ્ટ આવી જાય ને એટલે તમારે લઈને આવવાનું છો. ગમશે નહીં તને મારી સાથે કે નહીં ગમે? તને શું આમ તને કઈ આવડે? આમ તને શું ગીત આવડે, કીર્તન આવડે, એવું કઈ શું આવડે? ભજન આવડે? હે તું કઈ ગાસ? મનમાં ગાતી હો? 1 મિનિટ, એને શરમ બધી ઉડી જશે. તને શું મનમાં શું ગાતી હો? હે ગમે તે શું ગાતી? મને થોડુંક કે ને. પણ એ તો મા બાપની પરિસ્થિતિ હોય કેમ ધ્યાન દે દાદા? એટલે એમ કેમ કરે ભણવાનું? એને મજૂરીએ કામ જાય કે આવી રીતના કામ કરે? અહીં ભણશે કા ભાઈ? મમ્મી મજૂરીએ કરવા જાય ને? શું કામ કરે મમ્મી? દાડીએ જાય. એ તો ભલે ને, કાંઈ વાંધો નહીં, આપણે અહીં ભણવાનું હો. મારી બેબીને મૂકી જાવ એમ નથી. બેસો, એવું નથી. તમારી બેબીને મૂકી જાવ એનો તો વાંધો નથી. તો તમારી બેબીને પછી મૂકો ને તો મારે સારાવાળાનું પછી બનાવવું પડે, એના માટે અલગ રાખવું પડે, એમાં ફી લેવી પડે. આ જેની પરિસ્થિતિ નબળી હોય ને એને આપણે ભણાવવાના છે. એ દીકરીઓને આગળ લઈ જવાના. આપણે તો જો કેપેબલ છીએ તો આપણે ઘરે ભણાવી જ શકવાના છીએ ને, અને એને સારું નોલેજ આપી શકવાના છીએ. આ બિચારા મજૂરી કામ કરતા હોય તો એના મમ્મી ને પપ્પા મજૂરીએ જતા હોય ને બિચારા કેમ એને આ બાળકને શું શીખવાડે?
ક્યારે ટાઈમ મળે, કેમ કે રોજનું રોજ જમતા હોય, ખેતીવાડીને એવું કાંઈ પણ કરતા હોય, મજૂરી કામ. તો આ બાળકના આમ ટેલેન્ટ હોય તો એ બહાર લાવવા માટે એના પાસે સમય ન હોય. એટલે ખાસ જરૂરિયાત પરિવાર હોય ને એના માટે જ આ આશ્રમ છે. બિચારા દાદા સાયકલ ઉપર એ દીકરીને લઈને આવ્યા લીંબડીથી, એને કે મારે એડમિશન લેવું છે. એટલે ખાસ જરૂરિયાત પરિવાર હોય ને એના માટે જ આશ્રમ છે. અને મારી એ દીકરીઓને આગળ લઈ જાવી. બીજી દીકરીઓ સાથે મને કોઈ પ્રોબ્લેમ નથી. નિમિષાબેન, સાચી વાત ને નિમિષાબેન? હેપી હનુમાન જયંતિ. શું હોય નિમિષાબેન, સાંભળ્યું તમારે દુબઈમાં બહુ વરસાદ હતો, એવું સાચું હતું? તમને કાંઈ પ્રોબ્લેમ ન થાય ને? જય સ્વામિનારાયણ. એટલા માટે નહીં તો હું રાખું, પછી બહુ બધો ઘણા બધાનો બહુ બધો આગ્રહ આવે, સારા સારા કેપેબલ પરિવારનો, પણ મેં કીધું એના માટે આશ્રમ નથી, કે ખાસ જરૂર છે નાના, પણ બહુ પછી એવો બધાનો આગ્રહ હશે તો એના માટે આપણે અલગથી રાખશું, અને એ ફીવાળું રાખશું એના માટે. અને આ જરૂરિયાતવાળી દીકરીઓ માટેનું અલગ રહેશે. અને એ હમણાં નહીં, પણ એ 2-5 વર્ષ પછી. પણ અત્યારે તો મારો પહેલું ફોકસ આ જ છે કે મારે આ બધી દીકરીઓને ખૂબ આગળ લઈ જાવી છે. જે જરૂર છે ને એ પરિવારની દીકરીઓને, કોઈને મમ્મી નથી, કોઈને પપ્પા નથી, એવી બધી દીકરીઓને આપણે ભણાવી અને એના ધ્યેય સુધી પહોંચાડી. આ બાળકમાં ઘણું બધું ટેલેન્ટ હોય, પણ સમયનો અભાવ હોય, કે પોતાના ઘરની પરિસ્થિતિને લઈને સમય ન મળતો હોય, અને આ પેટ શું ન કરાવે. જે નહીં તો ભૂખ હોય ને એને ખબર હોય, આપણને બધું મળી ગયું હોય ને એટલે આપણને ખબર ન હોય. આને એક જોડી કપડાં કાઢી દો મસ્ત 5 નંબરમાંથી. એક નહીં 2 જોડી કાઢી દો, હનુમાન જયંતિ એને કાઢી દો. ક્યાં હે 5 નંબરની ચાવી? અમારે વિષ્ણુભાઈ મકાઈ વાઢવા ગયા હતા, હમણાં લીલું નાખવા જાય છે, એટલા માટે એને 2 જોડી કપડાં કાઢી દો. ચપ્પલ છે તાર પાસે? હે અહીંયા લેતા હોય એને શું? અહીંયા આવ, મસ્ત નવા કપડાં પહેરીને જવાનું. આ તૂટેલા અહીં મૂકતું જવાનું. તાર જેટલા જોશે ને એટલા હું આપીશ હો. અને આજ હનુમાન જયંતિ દિવસે તું આવી એટલે મને તો ભગવાન આવ્યા એવું લાગે છે હો. બધાને જય સ્વામિનારાયણ કહી દે. જય હનુમાન દાદા. સરસ, જા તને જોઈએ એવા કપડાં આપે હો. સાચી વાત છે, થેન્ક યુ. ચાલો, તો તમારી આસપાસ પણ આવા પરિવાર હોય તો ચોક્કસ જણાવજો. અને આજે આનંદ થયો, અચાનક દાદા બિચારા સાયકલ લઈને આવ્યા દીકરીનું એડમિશન લેવા. એટલે મને બહુ આનંદ થયો કે જ્યારે દાદાનો દિવસ છે ત્યારે અચાનક જ એડમિશન આવ્યું, એટલે મને તો ભગવાન આવ્યા ને એવું લાગે છે. જય સ્વામિનારાયણ. ચાલો, તમારી આસપાસમાં પણ એવા જરૂરિયાતવાળા પરિવાર હોય તો ચોક્કસ કહેજો. અને હું ટૂંક સમયમાં કપડાં બહુ બધા આવેલા જ છે. અમારે ગોમટાના અમદાવાદ એક ભાઈ છે, એને નામ આપવા ના પાડી છે. ને બહુ બધા ડ્રેસ, બહુ મસ્ત ડ્રેસ મોકલ્યા છે, પણ આટલામાં તો મેં બધે આપી દીધા. પણ જ્યાં જરૂર હશે ને ત્યાં હું નીકળીશ. ખાસ પરિવાર જેવા જરૂર હશે ને, એટલે આજ સવારે જ હજી હું વાત કરતી હતી, મને યાદ આવ્યું એટલે કે બહુ બધા ડ્રેસ આવેલા જ છે, એટલે ટૂંક સમયમાં આપવા નીકળશે. બહુ વરસાદ હતો નિમિષાબેન, તો પછી દુબઈ મૂકીને અબુધાબી મૂકીને થોડાક દી આશ્રમે આવતું રહેવાય. બહુ વરસાદ હોય ને તો તણાઈ ન જતા. મારી જેમ એક તો છે ને, આપણે ખબર ને પાણી ભરાયું હતું એમ ને, પણ વાંધો નહોતો. સારું, એ તો ભગવાન રાખે એટલે ભગવાન આપણી રક્ષા કરવાના જ છે. જય સ્વામિનારાયણ. તો ચાલો, બધાને ગુડ મોર્નિંગ. અને આજે કષ્ટભંજન દાદાના ચરણોમાં પ્રાર્થના કે હરેકના સપના ભગવાન પૂરા કરે અને હરેકના જીવનમાં ખુશી લાવી, એવી કષ્ટભંજન દાદાના ચરણોમાં પ્રણામ. જય સ્વામિનારાયણ. અને તમારા આસપાસ એવા પરિવાર હોય તો પણ ચોક્કસ જણાવજો. મારો નંબર છે 9817 19 9 23.
એ વોટ્સએપ અને કોલિંગ બધો એક જ નંબર છે. તો ચોક્કસ બધાને જણાવ. બેન ગરીબને જ દેજો. ગરીબને જ દેવાનું છે, એ ચિંતા ન કરો. જય શ્રી કૃષ્ણ. સંજયભાઈ ધુબા કા મારે નિમિષાબેન ભાઈ ક્યારેક આમાં છે ને હું બેનો સાથે વાત કરતી હોય ને તો કોઈ ભાઈઓએ છે ને કોઈ બેનની ક્યારેય તમે ઓળખતા હોય તો મારા લાઈવમાં છે ને કોમેન્ટ મસ્તીમાં કરવી જ નહીં. તમે ભલે તમારો ભાવ મસ્તીનો હોય પણ આ મારું પેજ મસ્તી માટેનું નથી. આજનો દિવસ હનુમાન દાદાને પ્રાર્થના. એટલે અમારે તો એકબીજાને ભાવ પ્રેમ હોય એટલે બોલતા હોય છે, પણ એની વાદે વાદે પછી કોઈ ભાઈઓએ આમાં કોમેન્ટ કે કાંઈ બોલવાનું થતું નથી. એટલે આટલું ખાસ ધ્યાન રાખજો. જય શ્રી સ્વામિનારાયણ. અને એમાં જ મર્યાદા છે ને એમાં જ શોભા છે. અહીંયા જોવા દે તો તાર કેવા કપડાં આપ્યા. ફ્રોક પહેરી દીધું તે, વાહ મસ્ત લાગે. જો હજી એક આપ્યું, લે બતાવ મને, બતાવ કેવું આપ્યું. વાહ. પછી તું પાછી આવીશ ત્યારે મસ્ત લઈ આવીશ. હો બહુ બધા દાતા છે, એ આપશે તને કપડાં. હો ગઈમાં તને કપડાં? અચ્છા બેનું લે તો પણ આમાં સંજયભાઈ નામ આવે છે. અચ્છા તમારું કોઈ પરિવારનું હશે, પણ કાંઈ વાંધો નહીં, તોય ધ્યાન રાખવું એમ. અચ્છા દિવ્યાબેન છો તો કોઈ વાંધો નથી. થેન્ક યુ. મસ્ત કપડાં આવી ગયા ને? હવે શું જોઈ તારે? અહીં ભણવાનું. હો મસ્ત ભણવાનું, સરસ ભણવાનું. ચાલો બધાને જજે કરીને જય સ્વામિનારાયણ. અને ચોક્કસ જણાવજો તમારા આસપાસ હોય તો એવા દીકરીઓ 6 થી 12 ધોરણ. અને આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે પર, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે પર, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. અને હમણાં જો અમે ગાયને લીલું ઘાસ નાખવા જ જાય છે, રોજના માટે હમણાં નાખવાના છે. બહુ બધાનું આવેલું છે. અને આપણે આ શામજીભાઈ સાથે સેવા આવેલ હતી, પણ ઘાસ વાવેલ હતું તો કીધું ઉગી જાય પછી જાજુ ઘાસ આવે ને એટલા માટે બેન આ આઈડી હું વાપરું છું. પણ તો તમારા નામનું બનાવી લ્યો ને એક. નિમિષાબેન મને ઓળખે છે, કાંઈ વાંધો નહીં, પણ ક્યારેક આવું થાય પછી એટલા માટે. બેન દીકરીનો હરખ ન થમાતો. આ હરખ તો હોય ને કા એને. હે અહીંયા જો આમાં તને શું કહે બધા? બહુ ખુશ થઈ ગઈ. સરસ ભણવાનું. અને આમ આવું આમ થોડુંક જાડી થઈ જવાનું. હો પછી અહીંયા એટલે મસ્ત જાડી થઈ જવાનું. હો પાતળું મારે એકને જ રહેવાનું, તમારે બધાને જાડા થઈ જવાનું. હો એ કાંઈ ના ના કોઈ હેરાન નહીં કરે. અહીં ભણવાનું. હો તમ તારે અહીંયા ભણવાનું, કોઈ હેરાન ન કરે. તો મમ્મી પપ્પા વાડીએ જતા એટલે હેરાન કરતા હોય તો મમ્મી પપ્પાને કામ કરવું પડે, પણ એને એવું ન હોય કે હું દીકરીને હેરાન કરું. હો સરસ લાગે છે ને? હા આપણી બધી દીકરીઓ મસ્ત લાગે એવી જ બનાવી દેવી છે. અને કે 5માં પૂછાવી જોઈએ કે પાછી ન પડવી જોઈએ. હા એ દીકરીને ખુશ છે. અને આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. હાઈવે ઉપર જ છે. રાજકોટથી આવો તો એટલું થાય, સેન્ટરમાં જ છે. અમદાવાદ રાજકોટની વચ્ચે સેન્ટરમાં જ છે. બે બાજુ 100 કિલોમીટર થાય ને, બે બાજુ. અમદાવાદ 100 કિલોમીટર થાય ને રાજકોટ 100, વચ્ચે સેન્ટરમાં આપણું આશ્રમ છે. તો ચોક્કસ પધારજો. રાજકોટ અમદાવાદ હાઈવે પર, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. મહારાજ તમારી સાથે છે. મહારાજ સાથે હોય ત્યારે જ આ થાય ને, નહીં તો ન થાય. નિમિષાબેન એ તમારી સાથે રહે એટલે કેવું ન પડે. આ તો એવી જ બનાવવાની ને. કોક બે શબ્દ કહી જાય ને રડવા માંડે એવી બનાવીને શું કામની? એવી નથી બનાવવાની, નીડર બધી દીકરીઓને બનાવવાની છે. મસ્ત ભણી ગણી અને વ્યવસ્થિત રહેવાનું અને મસ્ત બનવાનું એને.
અને આપણા દેશ માટે બહુ કામ કરવાનું. એવો દેશ પ્રેમ તો રગરગમાં હોવો જોઈએ. આપણે રાજકારણમાં હોય કે ના હોય એ નહીં જોવાનું. આપણી દેશ છે તો આપણે કામ કરવાનું, મદદરૂપ બનવાનું, બસ એટલું જ વધારે શીખવાડું છું. ચાલો તો બધા હમણાં 10 મિનિટ પછી પાછા લાઈવમાં મળી છે, કેમ કે હમણાં લીલું ઘાસ નાખવા જવાનું છે. બહુ બધી ગાયું છે અને અમારા વિષ્ણુભાઈ આવી ગયા છે. એને તો પાછું દોડ ઊભું નથી રહેવાય. હાલો ઝડપ એમ. કા ગાડી ભરાઈ ગઈ? 2 ગાડી ભરાશે? 2. હા તમારા જોગું ને હવે સેવા કરવાની કાકા. કાંઈ હશે તો કહીશ હો. કાંઈ હું તમને અહીંયાનું રિઝલ્ટ લઈને આવો ને ત્યારે આ તડકાના ઝડપથી સાયકલ લઈને ઘેરે વહી જાવ ને પછી આ તડકો એવો છે. હા ચોક્કસ કહીશ હો. હવે તો અમે નીડર થઈ ગયા દિવ્યા બેન. ખેતીવાડી નું ને કહીશ તમને. હાલો ને. હા કહીશ હો. નિવૃત્ત હોય ત્યાં સેવામાં આવતું રહેવાનું. હા બસ તો સેવામાં આવતું રહેવાનું. ઓફ થઈ ગયા ધામમાં વહી ગયા. હા બધાને જવાનું જ છે. એકલા જ આવ્યા ને એકલા જ જવાનું કાકા. હા બસ કરવાનું સેવા, કાંઈ વાંધો નહીં. હા આવજો તો અહીં આવતા રહેજો હો સેવામાં તમ તારે. હા સેવા જ કરવાની, આવજો તમ તારે. તને આવડે સાયકલ મને શીખવાડીશ? નથી આવડતી? આપણે સાયકલે 2-3 ગોતી આવશું હો. ચાલો જય સ્વામિનારાયણ હો. ના રિઝલ્ટ આવી જાય ને એટલે ફોર્મ ભરવાનું છે એટલે આવજો. સલ્ટી ને રિઝલ્ટ લઈને આવજો. હા ઈ તો તમારો નંબર ઓલો મેં લખી લીધો છે. હું ફોન કરીશ. હા હું તમને ફોન કરીશ. ભલે જો મારા ગલે ઘનશ્યામભાઈ બેઠા ને મળતા જાઉં, વાત કરી દઉં. જાઉં હા એને મળતા જાઉં. ચાલો જય શ્રી બેન, જય સ્વામિનારાયણ. શું વિષ્ણુભાઈ? ઉષાબેન લોક કરી દો. હાલો તમને થાવું કાંઈ વાંધો નહીં. હાલો ચાલો 10 મિનિટ પછી મળ્યા. જય સ્વામિનારાયણ.